આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં લેટ્સ મોર રીડનું યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન એટલે કે પ્રદૂષણ અટકાવો તેના વિશે વાત કરીશું. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક કમિંગ આઉટ ઓફ ફેક્ટરીઝ ચીમનીઝ ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર? શું કહે છે કે કોઈ કારખાનાની ચીમનીમાંથી નીકળતો આકાશને ભૂખરા રંગથી ભરી દેતો કાળો ધુમાડો તમે કદી જોયો છે? ધીસ ઇઝ એર પોલ્યુશન. આ છે હવાનું પ્રદૂષણ. કાર્સ, ટ્રક્સ, બસીસ રિલીઝીસ discharges through gases and particles, very small bits that pollute the air too. Smoke from fire and chulha also pollutes the air. એટલે કે કાર, ટ્રક્સ અને બસો જે વાયુ અને રજકણો છોડે છે તે પણ હવાને પ્રદૂષિત કરે છે. તાપણા અને ચૂલામાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. Land pollution, water pollution and even noise pollution are also big problems. એટલે કે જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ પણ મોટી સમસ્યાઓ છે. લેન્ડ પોલ્યુશન એટલે જમીનનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન એટલે પાણીનું પ્રદૂષણ અને નોઇઝ પોલ્યુશન એટલે અવાજનું પ્રદૂષણ. Factories and ordinary people thoughtlessly, without thinking, dump, throw away rubbish and waste on land or in water. કારખાનાઓ અને સામાન્ય લોકો કચરો અને બગાડ વગર વિચારીએ જમીન પર કે પાણીમાં નાખે છે. ફાર્મ પેસ્ટિસાઇડ્સ કિલ ઇન્સેક્ટ્સ એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન એટલે કે ખેતીમાં વપરાતી જંતુનાશક દવા જંતુઓનો નાશ કરે છે અને જમીનનું પ્રદૂષણ પેદા કરે છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન્સ અને અવાજનું પ્રદૂષણ ઘોંઘાટીયા યંત્રો અને હોર્નના અવાજોથી પેદા થાય છે. One's life isn't safe from pollution. Ocean's life isn't safe from pollution. એટલે કે છે કે સમુદ્રી જીવન પણ પ્રદૂષણથી મુક્ત નથી. Sometimes people are hired, appointed on payment basis to clean a polluted seashore after an oil spill એટલે કે ઢોળાવું. તેલ ઢોળાયા પછી પ્રદૂષિત દરિયા કિનારાને સાફ કરવા કેટલીક વાર માણસો પણ રોકવામાં આવે છે. સમટાઇમ્સ શિપ્સ કેરિંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ્સ એન્ડ ધેર ઓઇલ સ્લીપ ઇન્ટુ ધ ઓશન એટલે કે પેટ્રોલિયમ લઈ જતા વાહનોને કોઈ વાર અકસ્માત થતાં તેમાંનું તેલ દરિયામાં ઢોળાઈ જાય છે. ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. પ્રદૂષિત હવા, જમીન અને પાણી જોખમકારક છે. ડેન્જરસ મીન્સ જોખમકારક. ડર્ટી એર ઓર સ્મોક, સ્મોક મિક્સ્ડ વિથ ફોગ ઇઝ હિયર ટુ બ્રેથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક. પ્રદૂષિત હવા કે ધુમાડાવાળા ગાઢ ધુમ્મસથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને લોકો અને પ્રાણીઓને માંદા પાડે છે. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક વેન ધે ડ્રિંક ઇટ ઓર વોશ વિથ ઇન ઇટ અવર લિવ ઇન ઇટ. શું કહે છે કે એમાં લોકો અને પ્રાણીઓ જો પ્રદૂષિત પાણી પીએ કે તેનાથી ધુએ કે પાણીમાં રહે તો તે માંદા પડે છે. ઇટ ઓલ્સો કિલ પ્લાન્ટ્સ. તેનાથી છોડ પણ મરી જાય છે. ઇફ લેન્ડ અબ્સોર્બ્સ sucks drinks into much of waste, nothing will grow on it and it becomes unfit to live on. જમીન બગાડ જો વધારે પડતો શોષે તો તેના પર કશું ઉગે નહીં અને રહેવા માટે ગેરલાયક બને. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. પ્રદૂષણને નિયંત્રણ કરવું સહેલું નથી. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવું સહેલું નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. ઇવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હિયર ફીલ ટુ બી વેરી ડિફિકલ્ટ ટુ introduce changes because they are often unpopular or expensive. એટલે કે મોટા ભાગના લોકોએ તેમની જીવન જીવવાની પદ્ધતિ બદલવાનું અઘરું પડે છે કે ઘણા લોકોને પોતાની જીવન જીવવાની શૈલીમાં બદલાવ કરવો અઘરો પડે છે. સરકાર અને મોટી મોટી કંપનીઓને પણ સુધારાઓ કરવાનું અઘરું પડે છે કારણ કે તે સુધારાઓ ઘણી વખત લોકોમાં અપ્રિય અથવા તો ખર્ચાળ હોય છે. એક્સપેન્સિવ એટલે કે ખર્ચાળ હોય છે. However, small changes can also help. તેમ છતાં નાના નાના સુધારાઓ પણ ઉપયોગી થાય છે. Reusing things instead of throwing them away helps.
વસ્તુઓને ફેંકી દેવાને બદલે ફરીથી વાપરવાનું મદદરૂપ થાય છે. યુઝિંગ લેસ વોટર ઓર રિસાયકલિંગ રીયુઝિંગ અગેન એન્ડ અગેન ઓફ વોટર ઇઝ હેલ્પફુલ. પાણીનો ઉપયોગ ઘટાડવો કે તેને ફરી ઉપયોગમાં લેવું તે ઉપયોગી નીવડે છે. ઇન ફ્યુચર પીપલ વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી લાઇક વાઇન્ડ પાવર એન્ડ સોલાર એનર્જી. ભવિષ્યમાં લોકો સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો જેવા કે પવનથી પેદા થતી ઉર્જા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું શીખી લેશે. ફર્સ્ટ છે એક્સરસાઇઝમાં કે ધ કેટ જમ્પ્ડ ઓવર ઓફ ધ ગ્લાસ ઓફ મિલ્ક. ધ મિલ્ક વોઝ સ્પ્રેડ ઓલ ઓવર ધ ફ્લોર ઓફ ધ કિચન. ધ સ્પિલ્ડ. When there is lot of pressure inside a cooker, its whistle goes up and vapor comes out, releases. We feel that is almost impossible to stop people from breaking traffic rules. તો hard. અહીંયા જે અંડરલાઇન વાળો શબ્દ છે તેના સેન્ટેન્સમાં જોવાનું છે, એનો મિનિંગ જોવાનો છે. We should not throw away plastic bags. We should find out ways to use them in different forms to make different things from them. Recycle. Make one sentence using this word. એટલે કે ચોકસ્ટિક છે, પછી હિયર્ડ એન્ડ ઓટો છે, જમ્પ્ડ થોટલેસલી છે, એમાંથી વાક્ય બનાવવાનું છે. હવે છે એક વર્ડમાં આપણે આન્સર આપવાનો છે. વોટ ડુ ચૂલાઝ રિલીઝિસ. ચૂલામાંથી શું નીકળે તો કે સ્મોક. વોટ મેક ધ એર ડર્ટી. સ્મોક એન્ડ ગેસીસ. વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ થ્રો અવે થિંગ્સ. રિસાયકલિંગ. વિચ ઇઝ ધ cleaner form of energy life. Solar energy, wind power. What do the hired men do at the polluted seashore after the oil spill? Clean up. હવે છે fill the details from the lesson. Air pollution, land pollution and water pollution. Air pollution sure છે factories, vehicles, chullas. Pollutants, smoke. Remedies, solar energy, electricity, CNG. એવી જ રીતે land pollutionમાં source, factories, ordinaries, people, farmers. Pollutants, dumping waste and rubbish from pesticide. Remedies, recycling, use, dustbin, organic farming. Water pollution, factories or ships, dumping waste, oil spill, using less water, recycling water, wind power. વિદ્યાર્થી મિત્રો, આ એક્સરસાઇઝ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાની રહેશે.